પ્રભુ સંતના ધરને જઈએ તારે, બાકી અત્યારે આખું જગત ઊંઘ દિશામાં છે ને છે, બરાબર. અને આ બધાય ઊંઘે છે, પાછા બધાય ઊંઘે છે. અને જો જાગતા હોય તો આવી સંત સભામાં એમની હાજરી હોય ને હોય દાડે તો બધાય જાગે છે. એનો અર્થ છે નહીં કે આ બધા જાગૃત છે, બરાબર. હા, આંખો એકની એમની પપને છે, પણ અંતઃકરણ મેં તો અંધારું છે, એમને રાત છે, એટલે એક ઉજાડ જાગી શકતા નથી. અને અહીં આગળ મહાપુરુષો કહે છે કે ભાઈ એવો અભાગ્યો કોણ છે રે જેને ભજન ના ભાવે. ને કા જે સંતો બધા છે, બરાબર, એ બધા દૂર દૂરથી આવ્યા, એમને કઈ હગુવાનું ઓળખાણ હતું નહીં, પણ અહીં જઈને આપણે ભજન કરવાનું છે. શું કરવાનું છે? અને આડોશી પાડોશી હોય શું કે મને કહ્યું નહીં, બહુ મન માગે કે ના માગે. તો આ ભજન કરવું એ મોનિયાનો કામ નહીં અને તોનિયાનું કામ નહીં, બરાબર. આ સંત સભામાં સંતની શરણે જાય તો જ આ વાતની સમજણ પડે એવી છે. બાકી અભાગ્ય જેવું થાય. પરમાત્મા તો આપણને બધું આપી જ રહ્યો છે, કશું માગવાની જરૂર છે નહીં, પણ જે આપે છે એના સામે આપણે પાત્ર હરખું ધરતા નથી. એક વખત શિવ પાર્વતી, એક વખત શંકર પાર્વતી આકાશ માર્ગની અંદર જતા હતા. ત્યાં જતો થોડે દૂર ગયા અને પછી એમની નજર પાર્વતીજીની નીચે પડી. ત્યારે બળબડતો બપોર હતો, તાપ હતો, તેમાં એક કઠિયારો અને એક કઠિયારો એ બે નાકડો કાપવા ઉઘાડે પગે જાય. એટલે જતો ચાલતો વાતો કરતો જાય. ત્યારે પેલા પાર્વતીજીને દયા આવી કે આપણે તો જુઓ આકાશ માર્ગે ઉડી રહ્યા જ છીએ, પણ આ પેલોને પગે ચંપલ નહીં, મોજડીઓ નહીં, હે, અને કે શું અત્યારે ઉઘાડે પગે આ કોઢુને લઈને નાકડો કાપવા જઈએ. તો ભગવાન પ્રભુ આ તમારી નજર એમના ઉપર પડે પણ કે તમને એમના ઉપર દયા નહીં આવતી? તો કે શંકર ભગવાન કે મને તો આખા જગત ઉપર દયા છે જ, બરાબર, પણ આ દયાને કોઈ ગ્રહણ કરવા વાળા નહીં, શું કરવું કે? હે, કવિ ગાગ બાપુ એમના પદમો લખે છે કે અમે તો સ્વર્ગની નિશ્વરની થઈને બેઠા છીએ, પણ એ સ્વર્ગની નિશ્વરની ચડનારા અમને કોઈ ના મળ્યા કે છે, બરાબર. એટલે કે તમને કોઈના ઉપર દયા નહીં આવતી, તાકે ભગવાન કે મને આખા જગત ઉપર દયા છે, બરાબર. પણ કે છે એમનું ભાગ્ય એવું છે ને કે હું ગમે એટલી દયા કરું તો એ દયા એમને અડે એવી નહીં. તો કે ના, કે તમે મને ગોર ફેરવો, તમારી વાત મારા મોઢામાં આવતી નહીં. એટલે શું કર્યું ભગવાન કે નહીં મોને એમ કરીને છાની મોની જેવો પેલો જતો હતો ને એવું પોતાના પગનું ઝાઝર ઉતારીને નેચે નાખ્યું કે આ પગનું ઝાઝર એ સોનાનું છે ને કિંમતી છે, એટલે અમની કંગાંત વિદ્યા ગરીબ હશે એ દૂર થશે. આવું સમજીને અને પેલું કંકર ઝાઝર નાખ્યું તો પેલો જતો વાતો કરતો પોતાની વાતો મસ્તીમાં હતો. એમ કરતો એમને એવી વાતની શરૂઆત કરી કે બેને આંખો તો સારી હતી, પણ એમને વાત કરતો વિચાર કર્યો કે આપણે તો કે બે આંખો સારી છે એટલે જોઈ શકીએ છીએ, આ બે આંખો સારી છે એટલે જોઈ શકીએ છીએ, પણ કે જેને આંખો સારી ના હોય, બરાબર, જેને આંખે અંધાપના ડાઘ ના હોય, બરાબર, એ હોય કે તમને ચાલતો હશે. તો પેલો ઘરવાળો કે આપણે એની માથાકૂટ નહીં કરવી, હવે આ પ્રેક્ટિકલ કરી શકીએ. વાતો બહુ મેળવશે નહીં. હવે કે તું આંખો બંધ કરું ને હું આંખો બંધ પછી હેડી જોઈએ એટલે ખબર પડે. એટલે અમને જેવું કંકર ઝાઝર પડ્યું હતું, બરાબર, કંકર પડ્યું હતું એ જગ્યાએ નજીક આવતી હતી અને આંખો અમે પડું આંખો બંધ કરી દીધી. હવે હેડવાનું ચાલુ રાખ્યું, આંખો બંધ કરી અને હેડવાનું ચાલુ રાખ્યું. હવે પેલું ઝાઝર હતું એ રહી ગયું વચમે. પાર્વતીજી ઉપર વિચાર કરે કે અમને દીધું છે ને, હે, આ પડ્યું મેં નોસ્યું એ રહીને પસાર થયો પણ દીધું તમને. પછી થોડોક સમય થયો ને પ્રભુ પેલો તો મેં કે ઝાઝર નોસ્યું પણ કે અમને દીધું ના, તક હું નહોતો કહેતો
હું તો બધા ઉપર દયા કરું છું, પણ આ દયા બધાને ખપે એવી નહીં કે ખરેખર આ ધોધર દેવાનો સમય આવ્યો ને ત્યારે કે અમને આંખો બંધ કરી. એટલે માન પુરુષો કહે કે ભાગ જેનું ભૂડું જેમ થૂન વગરનું ડૂડું કહો ને ગાન ક્યાંથી આવે. એમાં ભજન આ મનુષ્ય અવસરે ભજન કરવા માટે મળ્યો છે, પણ એ ભજન કોઈના ભાગમાં હોય એને પ્રાપ્ત થાય ને જો ના ભાગમાં હોય તો આપણા ઘરમાં બેસીને સંતો ભજન ગાય ને તો આપણે કોને શું થાય, કોણ ફૂટે, શું થાય, કોણ ફૂટે જવા દો ને આખી રાતના ઉજાગરા થાય કે ના થાય હે. પણ જેને જેને ભજનની લાગણી હોય એને આ ખરચ જોવો કર્યો કે ના કર્યો. અને આ લોભવૃત્તિ હોય એનાથી ભજન થાય, કામ વૃત્તિ હોય એનાથી ભજન થાય હે. કામ ક્રોધ લોભ અને મોહ આ ચાર જણો ભજન થતું નથી. તમ કે લોભિયા હોય ને એ આ ખરચ મેં ના સમજે હે. તો કઈ આ મોડવા ખાલી હોય એટલે એમનું ખરચ વ્યર્થ જીવ એવું નહીં, એવું નહીં. કોઈ ના આયા એટલે કયા સારું આટલું બધું બોધ્યું ના વધી હોય તો એવું નહીં. એક સંત પધારે ને એટલે એના વ્યાપક વિચાર આપણી સમજણમાં આવી જાય, આપણા વ્યાપક એના વિચારો આપણી સમજણમાં આવી જાય, બરાબર. એટલે ખરચ સફળ થઈને થાય. પણ ઘણાના જીવ લોભિયા હોય, કેવા હોય, આ બધું કરવામાં સમજે નહીં. ચમ કે અમને પેઢીઓએ અમેનું કર્યું હોય તારે ને હે. ચમ કે એક વખત ઉત્તરાયણનો પ્રસંગ હતો, એને ઘર 2-3 માળની બિલ્ડિંગ અને પેલા ઉપર પતંગો ચગાવતા હતા અને નેચે પેલો રોટલી બનતો હતો પણ પેલા પતંગો લાયા હતા, દોરો લાયા હતા, પણ અમને લૂંટવાની ટેવ. ચગાવતો એ પોતા હોમે વાળા ધાબે પોતાના ધાબે આવી એટલે આમ કરીને ધાબાનું શું કહેવાય ઓને પિરામિડ કે પિરામિડની એમ સેજ નમ્યા. હવે 2-4 માળની બિલ્ડિંગ હતી, 5 રૂપિયાનો પતંગ હાર નમ્યા ભાઈ. અને નમ્યા એવા સીધા નીચે આવ્યા તો ચોથે મારે સડી ગઈ ના ભાઈ છો. ચોથે મારે તો આવતા પાછું બીજા મારે એમનો ઘરવાળાનો હડું કરતેલો તો ઉતરતો હમણે બૂમ મારી કે હવે મારી રોટની ના કરતી. મારું આવા લોભિયા જીવ હે. એક લોભિયો ઘણે દાડે આવું કયું થતું ને કોઈ રાશિ નતું, કોઈ જોયું નતું કે ના આ બધા ભજન કરે છે કે ભજન હશે તેવું જોવા જાઉં તો ભજન મેં જોવા ગયો. જોવા જો તો શેઠો બેઠો, કઈ બેઠો આગો નજીક તો શેખ લાગે. આ સંતો આ બેઠા છે ને દેવતા ઉપર બેઠા છે હે. તો શેઠે રહ્યો કઈ ટાળ્યું ને નજીક જવું પડે. પણ આ દેવતા બેઠાય ના બેઠાય ખારું હોમું જઈને કશું કહેશે તો આવી બનશે, થાય કે ના થાય. એટલે એક લોભિયો થોડોક શેઠો બેઠો પણ સારું થોડુંક ભાગ સારું હતું એટલે ખસતો વાતને મજા આવી એટલે થોડોક વૈરાગ જાગ્યો એટલે થોડોક નજીક આવ્યો. એમ કરતો થોડોક એટલે ભૂલી ગયો, શરમ તૂટી ગઈ કે સારું હવે તો બેહાય આ બધા આપણા જેવા જ છે. એટલે એમ કરતો થોડોક નજીક આવ્યો. એમ કરતો બેઠો મંડળ વચ્ચે. તો બેઠો ઠેઠ શેઠે બેસી ગયો ઠેઠ મંડળ મેં હે. ભલે પેલા ગાય જીંથો ના આવડે પણ અમથો ઓછતો એનો નવા મળ્યો અને આપણે વરહોથી બેસીએ તોય ઠેકાણું નહીં પડતું હે. પછી આગળ કરતો થોડુંક ટાયર સડી ને એટલે એના બુદ્ધિવાળા હોય ને પાછા લોભિયા તે થોડુંક નાય કે સારું ટાળ્યું નહીં એમ કરીને ટાળી પાડવા મળ્યું. આ બધી સંતોની રચનાઓ છે હે. ટાળી પાડવા મળ્યું એટલે થોડોક ગરમાવો આવ્યો હે. અને વચ્ચે બેઠેલો એનોય ગરમાવો. અને એમ કરતો મંડળ વચ્ચે આવ્યો, સત્સંગમાં એને મજા પડી, થોડોક વૈરાગી આવ્યો ખરો ઉપર પણ સંતોનો સંગ કરો ને એટલે થોડો ઘણો તો પ્રભાવ પડે જ હે. ફરી કોઈક વખત અધોણ્યા બજારમાં મને મહારાજ ના ઓળખતા હોય પણ એવો વરસી જાય શેઠો જે ભગવાન કે જય મહારાજ તો કરે એટલો પ્રભાવ તો પડે. ભલે આપણે દેતા હોય એવો દેતો ના હોય એનો હતો પણ આપણને તો જય ગુરુ મહારાજ આવે બોલાવે સિવાય. પણ આખું સત્સંગ મેં એને વૈરાગ આવી ગયો, થોડી સમજણ પડી એટલે પછી આરતી ટોણું આવ્યું. શું થયું? આરતી ટોણું આવ્યું. જેવું આરતી ટોણું આવ્યું એટલે મંડળવાળા હોય કંઈ ખાલી હાથે થોડા કંઈ પેલું એ કરે
એટલે આ બધાને જોયું સારું કોઈ કશે ખાલી હાથે કશું કરતા એ સારું વચ્ચે બેસી ગયો એની ઉપાધિ હતો તો ઘણા આ કશું કરવું ના પડે એટલે સેટા રહેતા હોય અમેનું કશું કરવું ના પડે એટલે સેટા રહેતા હોય બીજું ના હોય એટલે પછી વચ્ચે એમ કરતો કરતો બધાએ રૂપિયો છૂટો કાઢ્યો એટલે પેલા કાઢવો જ પડે કે એટલે આમ કરીને કાઢ્યો અને મુઠ્ઠી વાળી રાશી હવે એક તો કાંદી પાડીને એનો ગરમાવો અને પછી મુઠ્ઠી વાળી રહેશી એટલે રૂપિયો થયો ગરમ થઈ કે ના થઈ આ બધાની ગરમી શેની છે રૂપિયોની અને તે દાડ રૂપિયોની ગરમી ઉતરી જાય ને તે દાડ આવું ભજન કરતા થાય તે દાડ બાધા રાખતા થાય તે દાડ માનતા રાખતા થાય અને પાછું જેને જેવી ઈચ્છાથી પાછું શરૂ કરી હોય ને એ ઈચ્છા પૂરી કરતો પાછા બંધ થઈ જાય હે જો ઘણા પેલો સગું ના થતું હોય ને એટલે સારું વિચાર આવે કે કશાની ભક્તિ નહીં ને એટલે આ થતું એટલે હવે શું કરે ભક્તિ શરૂ કરે અને પછી ઓમેનું થઈ જાય એટલે પછી ભક્તિ એના રસ્તે નહીં હોય એમને રસ્તે પછી કોઈક ગરીબ હોય એટલે ગરીબી મટાડવા સારા પાછા ભજન કરે કે ગરીબી દૂર થાય તો થોડું ખરું અને એ જાણતા જ હોય કે ભજન કરવાથી તો ઓમેનું થશે એટલે ભજન કરે એમ કરતો સંતો કશું આની ના દે પણ સંતોની રીત એમની વાત ઉપરથી સમજણ પ્રાપ્ત થતી જાય અને ધન સંપત્તિ હોય પાછી થતી જાય અને થઈ જાય એટલે પાછા એવું સાચવીને બેસી રહે કેમ કે પાછું સાચવવું પડે ને ભેગું થાય ઘણા એવું સાચવે પછી શું કરે સાચવે એમ આ લોભીઓની રીતો હોય બધું કરે ખરા પણ છેક લગીનું કાયમ માટેનું હોય નહીં બરાબર એટલે પછી પેલા એને ગરમી આવી થોડી બધી આરતી ફરતી